નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી માનવ જ્ઞાન સેશનમાં. તો તમામ ઉમેદવારોનું સ્વાગત છે મિત્રો. ખાસ ટેટ 1 ઉમેદવારો માટે આજનો આ વિડીયો બનાવી રહ્યા છે, જેનો અર્થ મિત્રો એ છે કે જેમાં ટેટ 1 કયા કયા ઉમેદવારો છે, એ કયા કયા ડોક્યુમેન્ટ છે એમને લઈ જવાના છે, અત્યારથી મિત્રો કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે, સાથે સાથે મિત્રો જે કોર્ટ મેટરવાળા છે એમને પણ ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડશે. મિત્રો એનું કારણ શું છે એની પણ અપડેટ આજના વિડીયોમાં આપવાનું છું. વિડીયો ખાસ અંત સુધી નિહાળશો. કોર્ટ મેટર બાબતે શું નવા ન્યૂઝ છે અને રિવિઝન આન્સર કી બાબતે થોડા માર્ક્સ સુધી રહી ગયેલા ઉમેદવારો માટે આજના અપડેટ શું છે એની પર પ્રોપર માહિતી આપવાનું છું. તો આજનો વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે મિત્રો. આપણને ખબર છે કે આપણે જે લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા હતા કે ભરતી કરો, સરકારે ભરતી કરી દીધી છે. તો એવા ઉમેદવારો છે જે મેં ભૂતકાળમાં પણ એવા પ્રશ્નો મિત્રો મેં જોયેલા છે, જેથી મને ખબર છે કે મિત્રો એવા ઉમેદવારોની વેદનાઓ છે જે ડોક્યુમેન્ટમાં મિત્રો ફેલ થતા હોય છે, કે ડોક્યુમેન્ટમાં એ કોઈ ડોક્યુમેન્ટના કારણે છે એ મિત્રો ભરતીમાંથી બાકાત થતા હોય છે. તો આપણે અત્યારથી જ આપણે એ પ્રોસેસ કરવાની છે, જેથી આપણને એ ભરતી બાબતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે કોઈ પણ પ્રકારના પ્રશ્નો ના રહે. તો આજના વિડીયોમાં ખાસ બના રહેજો. આજના 2 મહત્વના ડોક્યુમેન્ટ છે તમામ ઉમેદવારો માટે છે, જેમાં કોર્ટ મેટરવાળા ઉમેદવારો પણ તૈયાર રાખે, કેમ કે એમને પણ એક મહત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે. વાત કરીએ મિત્રો ટેટ 1 મેરિટ ગણતરી સરળ બનાવીએ. થોડી આપણે ચર્ચા કરેલી કેવી રીતે મેરિટ પદ્ધતિ છે, જૂની છે કે પછી નવી, એની ઉપર પણ પ્રોપર આપણે આજે ચર્ચા કરી લઈએ. વાત કરીએ મિત્રો ટેટ 1માં ભરતી માટે મેરિટ ગણતરી કેવી રીતે થશે. મિત્રો આપણે એનો ઓલરેડી વિડીયો બનાવ્યો હતો કાલે, પરંતુ આજે થોડીક વિગતવાર થોડી ચર્ચા કરી લઈએ, જેથી જે ઉમેદવારો માહિતી નથી નિહાળી એવા ઉમેદવારો સુધી આ વિડીયો પહોંચી જાય. ગણતરી મિત્રો આપણને ખબર છે કે જે ઠરાવ છે મિત્રો એ આપણને ખબર છે કે જે 2023નો ઠરાવ પ્રમાણે છે એ આપણને જોવા મળવાની છે. જે તમે જોયું છે કે સત્તાવાર જે ઠરાવ છે મેરિટ ગણતરી માટે આધાર ગુજરાત સરકારનો 17/3/2023નો ઠરાવ છે મિત્રો. એ ઠરાવ પ્રમાણે આપણને જેમાં કયા કયા માર્ક્સ ઉમેરો કરવામાં આવશે તો એની થોડી ચર્ચા કરીએ. તો જે 2023ના ઠરાવ પ્રમાણે HSC એટલે કે ધોરણ 12ના 20%, સ્નાતક એટલે કે તમે ડિગ્રી અથવા ગ્રેજ્યુએશન કરેલું છે તો 5%, PTC DLED કરેલ છે તો 25%, અને ટેટ 1 પરીક્ષા પાસ કરી છે તો 50%. આ ક્રાઇટેરિયા તમામ ઉમેદવારો માટે હાલ ફિલહાલ જે 2024નો ઠરાવ છે એ ઠરાવ પ્રમાણે અહીંયા જોવા મળશે. મિત્રો ઠરાવ પ્રમાણે કેવી રીતે એ મેરિટ બનશે એનો પણ આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, ખાસ અચૂક જોઈ નાખજો, જેથી તમને પણ માહિતી મળી જાય. હવે વાત કરીએ મિત્રો થોડી ડોક્યુમેન્ટની ચર્ચા કરીએ, પછી કોર્ટ મેટરની થોડી ચર્ચા વિગતવાર કરીએ. જેમાં મિત્રો પ્રથમ ડોક્યુમેન્ટ છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એટલે કે ALC લિવિંગ સર્ટિફિકેટ. એ મિત્રો ખાસ તમારે જોડે રાખવાનું છે. જાતિ અંગેનું પ્રમાણપત્ર, તમે મિત્રો ST કે SC કેટેગરીમાં આવો છો તો તમને જાતિ અંગેનું પ્રમાણપત્ર આવશે. શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ બંને માટેનું જાતીય પ્રમાણપત્ર છે જોવા મળશે. જો તમે આ કેટેગરીમાં આવો છો તો ચોક્કસ તમે નીકાળી શકો છો. નોન ક્રિમિનલ સર્ટી, મતલબ કે નોન ક્રિમિનલ જે ઉમેદવારો નીકાળી શકે છે, જેમને ખબર હશે કયા ઉમેદવારો નીકાળી શકે છે, તો એમને નોન ક્રિમિનલ સર્ટી નીકાળી લેવાનું છે. પાત્રતા પ્રમાણપત્ર EWS, મિત્રો જે ઉમેદવારો યોગ્યતા ધરાવે છે EWS સર્ટી માટે એ લોકો EWS સર્ટિફિકેટ પણ નીકાળી શકે છે. વાત કરીએ મિત્રો શારીરિક અશક્તતાનું પ્રમાણપત્ર, એટલે કે PH. જો કોઈ ઉમેદવારો એવા છે કે એ લોકો હેન્ડીકેપ છે, અપંગતા ધરાવે છે, તો એવા ઉમેદવારો PHનું સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. માજી સૈનિક પ્રમાણપત્ર, મિત્રો જે ઉમેદવારો એક્સ સર્વિસમેન એટલે કે કોઈ આર્મી તરીકે નોકરી કરતા હોય અને અથવા તો કરી રહ્યા છો, અથવા મિત્રો હાલ ફિલહાલ જે નોકરી પૂર્ણ થઈ ગઈ હોય એવા ઉમેદવારોને એમનું જે એક્સ સર્વિસમેનનું એ સર્ટિફિકેટ છે તમારે મેળવવાનું રહેશે. HSCની માર્કશીટ, મિત્રો ધોરણ 12ની માર્કશીટ, SSC ટ્રાયલ સર્ટિફિકેટ, મિત્રો ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ, જ્યારે તમારી માર્કશીટ આવેલી હતી ત્યારે તમને ટ્રાયલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, એ ટ્રાયલ સર્ટિફિકેટ તમારે લાવવાનું રહેશે. ટેટ માર્કશીટ, મિત્રો ટેટ 1ની અથવા 2ની જે માર્કશીટ તમારા જોડે હોય એ રાખવાની છે. ટેટ માર્કશીટ 1-2ની સ્નાતક માર્કશીટ, મિત્રો પ્રમાણપત્ર સાથે તમારે સ્નાતક માર્કશીટ રાખવાની રહેશે. સ્નાતક ડિગ્રી પ્રમાણપત્ર, મિત્રો આપણને ખબર છે સ્નાતક પછી ડિગ્રી એક આપે છે આપણને, એ પ્રમાણપત્ર તમારે રાખવાનું રહેશે. સ્નાતક ટ્રાયલ સર્ટી પણ આપવામાં આવે છે,
જેમને સ્નાતક કરેલું છે એટલે કે જેમને કોલેજ પૂર્ણ કરેલી છે, જેમને ગ્રેજ્યુએશન કરેલું છે એવા ઉમેદવારો, પછી બીએડ અથવા પીટીસી ડીએલએડ માર્કશીટ કરેલું છે, બીએડ કરેલું છે અથવા પીટીસી કરેલું છે તો એવા માર્કશીટ ઉમેદવારો માટે, બીએડ પછી પીટીસી ડીએલએડ ટ્રાયલ સર્ટિફિકેટ, એમનું ટ્રાયલ સર્ટિફિકેટ, અનુસ્નાતક માર્કશીટ અથવા અનુસ્નાતક ડિગ્રી પ્રમાણપત્ર અને અનુસ્નાતક ટ્રાયલ સર્ટિફિકેટ. તો આટલા ડોક્યુમેન્ટ છે મિત્રો ઓલરેડી તમારે રાખવા પડશે. બીજી વાત કરીએ મિત્રો NCTE RCIની માન્ય પ્રમાણપત્ર. તો મિત્રો આ પ્રમાણપત્ર જેમને લાગુ પડતું એવા ઉમેદવારોને રાખવાનું રહેશે. જિલ્લાનગર શિક્ષણ સમિતિ ધોરણ 1 થી 5 6 થી 8માં નિમણૂકીનો હુકમ અંગે જો કોઈ નિમણૂકીનો હુકમ હોય તો એનું પણ તમારે પ્રમાણપત્ર લાવવાનું રહેશે. નિમણૂક અધિકારી NOCની નકલ. મિત્રો NOCની નકલ તમારે લાવવાની રહેશે. NOC એટલે કે જો તમે કઈ જગ્યાએ નોકરી કરો છો તો તમારે NOC માટે અહીંયા NOC માટે અરજી કરવાની રહેશે, જેથી એની નકલ લાવવાની રહેશે. પછી SNTDTUની ડિગ્રી મેળવેલા ઉમેદવારોએ ગુજરાત સરકારની યુનિવર્સિટી સાથે સંબંધિત કોલેજોનું જોડાણ મેળવવાની નકલ. મિત્રો કુલ ગુણ જે ઉમેદવારોને યુનિવર્સિટીમાંથી જે માર્કશીટ આપવામાં આવે છે એમાં કુલ ગુણ મિત્રો ખાસ એ પણ તમારે લાવવાનું રહેશે કે કુલ ગુણ જો એમાં લખેલા નથી તો એ તમારું ગુણપત્રક મિત્રો તમારે લાવવાનું રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ છે મિત્રો તમારે 100% કન્ફર્મ રાખવાના છે, જેથી આપણને કોઈ પણ પ્રકારનું ચેન્જીસ જોવા ના મળે અને આપણા ડોક્યુમેન્ટમાં કોઈ પણ પ્રકારની ભૂલ પણ રાખવાની નથી. હવે મિત્રો વાત કરીએ તો કે ગુડ ન્યૂઝ મિત્રો આવ્યા છે. એવી પણ અપડેટ આવી છે કે મિત્રો જે ટેટ 1 ઉમેદવારો માટે જે રિવિઝન આન્સર કી માટેના ઉમેદવારો છે, જે લોકો રાહ જોઈને બેઠેલા છે કે અમારા 2 થી 3 માર્ક્સનો સુધારો થશે, એવા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ મિત્રો આવી ગયા છે. ગુડ ન્યૂઝ એવી છે કે અહીંયા તારીખમાં ચેન્જીસ કરવામાં આવ્યું છે. તારીખમાં મિત્રો ચેન્જીસ થયા છે તો ચોક્કસ તમે પણ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, જેથી તમે પણ આ ભરતી સાથે સાથે તમારો પણ ચાન્સ મિત્રો બનશે. જેથી જે ઉમેદવારો એવું ઈચ્છી રહ્યા છે, જેમના મનમાં એવું છે કે અમારા 5 કે 2 અમારા 3 અમે મેરિટમાં આવી જશું, તો એવા ઉમેદવારો મિત્રો અત્યારથી જ તમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખો, સાથે સાથે પ્રિપેરેશન કરતા રહો, કેમ કે તારીખમાં ચેન્જીસ કરવામાં આવી છે જેના કારણે થઈ અને તમને લાભ જોવા મળી જશે. તો મિત્રો તમામ ઉમેદવારો માટે આજનો આ વિડીયો બનાવવાનો તાત્પર્ય હતો કે જે ઉમેદવારો છે આપણને ખબર છે કે જૂન માસમાં જે અપડેટ આપવાની હતી એનું ચેન્જ કરી અને ફરી એક તારીખ આપવામાં આવી છે અને વિડીયો પણ આપણે ટૂંક જ સમયમાં બનાવીશું, જેથી ઉમેદવારો છે ડોક્યુમેન્ટ બાબતે અને કોઈ પણ પ્રકારના બાબતે એમને કોઈ પણ પ્રશ્ન ના રહે. તો મિત્રો આજના વિડીયોમાં જે માહિતી તમને આપવામાં આવી છે એ ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરી રાખવાના છે, જે તે ઉમેદવારો લાગ્યા હોય અને રિવિઝન આન્સર કી અને કોર્ટ મેટરવાળા ઉમેદવારો છે એવા ઉમેદવારો મિત્રો ખાસ તમે પણ આ ડોક્યુમેન્ટ છે પ્રોપર માહિતી સાથે મેળવી લેજો, જેથી જ્યારે ત્યારે જો વિભાગ કંઈ નિર્ણય લે છે તો ચોક્કસ તમને ફાયદો મળશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. નવા લેટેસ્ટ નવા ન્યૂઝ કોર્ટ મેટર બાબતેનો એક વિડીયો ઓલરેડી આવી જશે, ત્યાં તમને સંપૂર્ણ માહિતી મળશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.